જોઈ શકો છો ગુજરાતી એક્ટર એવા બીનાબેન પંચાલ આ ફ્લેટમાં રહેતા હતા. કલોલ ટાવર ચોકડી અને જસ્ટ હાઈવે રોડની સામે જ સમર્પણ રેસિડેન્ટ છે. તો ત્યાં આગળ બીનાબેન પંચાલનો ફ્લેટ છે. ગુજરાતી કોમેડી એક્ટર એવા બીનાબેન પંચાલ 103 નંબર જે ફ્લેટ આવેલો છે ત્યાં આગળ રહેતા હતા. તો જે આપણો યુટ્યુબર છે બીનાબેન પંચાલ, તેઓ અહીંયા જ રહેતા હતા. હા, મારી મુલાકાત એવું કંઈ થયેલું ખરી? એકવાર થઈ હતી, એમને દૂરથી જોયા હતા ખરી. એમનો આખો એરિયા આ રેસિડેન્સનો સિંબાદ હોટલ આપણો એરિયા જોઈ શકો છો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. જે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતી એક્ટર એવા બીનાબેન પંચાલના શહેરમાં. તમે સૌ તેમની દમદાર એક્ટિંગથી તમે સૌ તેમને જાણતા જ હશો. તેઓ કઈ ચેનલમાં એક્ટિંગ કરે છે તે ચેનલનું નામ પણ આપણે જાણી લઈએ. ફની દેશી બોય, મસ્ત દેશી બોય અને હર્ષિડી ટાઈગર. આ ચેનલમાં તેઓના કોમેડી વિડીયો આવે છે અને આપણે સૌ જોઈએ છીએ અને આપણું મનોરંજન પૂરું પાડે છે. ઠીક છે, તો તમે સૌ લોકો બીનાબેન પંચાલને જાણતા જ હશો. બીનાબેન પંચાલ છે તેઓ કલોલમાં રહેતા હતા, ફ્લેટમાં રહેતા હતા. તેઓ ફ્લેટ આજના વિડીયોમાં જોવાના છીએ. અત્યારે હાલ તો તેઓ અત્યારે જે ફ્લેટ છે ત્યાં આગળ રહેતા નથી, કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. તે માહિતી મારા જોડે નથી મિત્રો. તો મિત્રો, જે બીનાબેન પંચાલ છે તેમનું એક ઇન્ટરવ્યૂ મેં જોયું હતું. તેઓ ઇન્ટરવ્યુમાં કહેતા હતા કે શરૂઆતના સમયે તેઓ અહીંયા કલોલમાં રહેતા હતા ફ્લેટમાં, અને અહીંયાથી જ તેઓ ટ્રાવેલ કરીને વડનગર જતા હતા અને વડનગર શૂટિંગમાં પહોંચતા હતા. બીના પંચાલના જે સ્ટ્રગલ દારા હતા અને જે બીનાબેન પંચાલ જ્યાં આગળ રહેતા હતા તેમના દીકરા અને દીકરીઓ સાથે તે ફ્લેટ આજના વિડીયોમાં જોવાના છે તથા તેમના વિશે જાણવાના છીએ. તો વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો સૌ પ્રથમ આપણે જોઈ શકો છો મિત્રો, આ એરિયાને કહેવાય છે કલોલ ટાવર ચોકડી. અને જસ્ટ અહીંયા ફેમસ એક હોટલ આવેલી છે, લકી ચાય. તો જે લકી ચાયવાળા ભાઈ છે તે મને ઓળખી ગયા છે. તેઓ મને કહ્યું કે મારી મુલાકાત લેતા જજો. તો ચલો આવો મુલાકાત લઈએ. કેવું છે ભાઈ? ફેમસ થઈ ગયા, વિડીયો અગાઉ ઉતારી ને ગયા, સારી ચાલી હો વિડીયો. નાઈસ નાઈસ. અમારું એક લકી પરિવાર છે. આજે એટલા બી અમારા ગ્રાહક મિત્રો છે, અમારું પરિવાર છે. અમે એમને પરિવાર જોડે જે રીતે પરિવાર જોડે વાત કરી રીતે જ વાત કરીને એમને બોલાવીએ છીએ. આવો ભાઈ બેસો, ચા પીઓ. બસ મહેરબાની છે, કૃપા છે એની, ચાલે છે, ચલાવે છે. તમે જે 3 વર્ષ પહેલા વિડીયો ઉતાર્યો હતો ભાઈ, એ ધૂમ મચાઈ હતી ને, એક નંબર ચાલ્યો હતો. એટલે ખબર પડી ગઈ કે આ ભાઈ આવી ગયા વાવ પરથી વિડીયો લેવા. ઓકે ઓકે ભાઈ લકીમાં આવ્યા એટલે ચા પીધા વગર જવાય નહીં. જોઈ લેજો, કલોલ આવો તો અહીંયા ચા પીતા જજો. લકીની ચા એટલે એક નંબર ચા. શું કેવું ભાઈ? મોજે દરિયા. હા હા હા, વાત કરતા થાય. ભાઈ મને ઓળખી ગયા અને કહ્યું કે મારી મુલાકાત લેતા જ જજો. તો જસ્ટ તમે જોઈ શકો છો લકી ચાય. આ મિત્રો કલોલ સિટી ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દો કે ગાંધીનગર જિલ્લાનું કલોલ સિટી છે, તાલુકો છે. અને ત્યાં આગળ બીનાબેન પંચાલ રહેતા હતા. અત્યારે હાલ તો બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે, અને કઈ જગ્યાએ શિફ્ટ થયા છે એ મારા જોડે માહિતી નથી. ઠીક છે, તો આવો ચલો ગુજરાતી એક્ટર એવા બીનાબેન પંચાલ ત્યાં આગળ ફ્લેટ આવેલો છે તે તરફ આપણે વધીએ. તો જે સ્ટેશન રોડ છે તે એરિયામાં આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. કોઈના કોઈ દિવસ તો તમે અહીંયા આવ્યા જશો કલોલ સિટીમાં, બરાબર. અને આ મિત્રો બીનાબેન પંચાલની જન્મભૂમિની વાત કરીએ તો તેમની જન્મભૂમિ અને જન્મસ્થળ છે સુરત. તેમનું પિયર પણ સુરત જ થાય છે. ઠીક છે, તો ચલો આવો આગળ વધીએ. શાકભાજી માર્કેટ છે
તે તરફ આપણે પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો કલોલની શાકભાજી માર્કેટ ત્યાં એ શાકભાજી માર્કેટ યાર કલોલની તમે જોઈ શકો છો. ઘણા મિત્રોને થતું હશે કે વિડીયો બિનલબેન પંચાલ વિશે બનાવી રહ્યા, તો આ બધા સીન જે શાકભાજી માર્કેટના છે અને બજારના સીન કેમ લો છો? તો મિત્ર જે કલોલ સિટીના કોઈ મિત્રને એવું ના લાગવું જોઈએ કે અમારી સિટીમાં આવ્યા અને આ એરિયાનો તમે સીન ના લીધો, એવું મારા કલોલના જે વ્યુઅર છે એમને લાગવું ના જોઈએ. ઠીક છે. અને આ જે કલોલના રહેવાસીઓ હોય અને આજુબાજુના ગામડાના રહેવાસીઓ હોય અને તમારી જોડે આ વિડીયો પોક્યો હોય તો મિત્ર દબાઈને શેર કરી નાખજો, બરાબર? કલોલનો જે ફેમસ એરિયા છે તે પણ કેમેરામાં કેપ્ચર કરતાં જઈશું. ત્યાં હાલ આપણે પહોંચ્યા છીએ જે રેલવે સ્ટેશન આવ્યું છે ત્યાં ગાડી પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો. ભાઈ બોલાવે છે, તમે જોઈ શકો છો આખું આ રેલવે સ્ટેશન. બોલો ભાઈ, શું કહેતા હતા? કહો. મજામાં મોટા ભાઈ? મજામાં. યાર તમારી યુટ્યુબ આપણે સબસ્ક્રાઇબ કરીએ. એવું છે? હા યાર. તો મિત્રો આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છીએ. બતાવો કે ના સબસ્ક્રાઈબ કરેલો છે કે ખાલી કે છે? ના હશે ઓળખી ગયા એમ? બરોબર. નામ જણાવી દો દર્શકોને તમારું નામ. મારું નામ સરફરાજ ચૌહાણ છે. એવું છે એમ? બોલો કેવું ચાલે? કયો. બસ મજામાં છે. તો આવો જો ખરેખર જોવાલાયક વિડીયો હોય છે આપણી, ને બહુ મસ્ત વિડીયો બનાવો છો તમે ભાઈ. થેન્ક યુ. થી જોઈ ગયો, બહુ સારા માણસ લાગો છો તમે. કયા વિડીયો મારા જોયા એ પણ જણાવી દો દર્શકોને. આપણે રવિવારી બજાર અમદાવાદ, લકી હોટલ ટાવર ચોક કલોલ, એના સિવાય દરેક મેં વિડીયો તમારી જોયેલી છે. પાર્થિવ પટેલનું ઘર જોયેલો છે તમારી વિડીયોના અંદર. બહુ સારી વિડીયો બનાવો છો મોટા ભાઈ તમે. ખરેખર આમ જોવાલાયક હોય છે, કંઈક સમજવા લાયક વિડીયો બનાવો છો. ઓકે, જાઓ સપોર્ટ કરતા રહેજો ભાઈ, બરોબર? ઓકે. ટોટલી ફોલોવર્સ આમની કે ચેલેન્જર યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, ખાસ વિનંતી છે તમને. સારું લાગ્યું કે મારા સબસ્ક્રાઈબર મને મળ્યા. ઠીક છે. ઓકે ચલો. થેન્ક યુ. ઓકે. તો મિત્રો આપણે કલોલમાં પહોંચીએ અને આપણા સબસ્ક્રાઈબર ના મળે એવું શક્ય જ નથી, કારણ કે ઓલરેડી મેં કલોલના 2 થી 3 વિડીયો બનાવેલા જ છે. તો ભાઈએ તમારે ઓન કેમેરામાં તમે જોયું કે મને બોલાવ્યો અને પછી કહ્યું કે અને મેં પણ મજાકમાં કહ્યું કે સાચે જ તમે સબસ્ક્રાઈબ કર્યો, પણ તેમને ઓન કેમેરા તમે જોયું કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલા છે. ઠીક છે. તો ચલો આ તરફ જઈએ. તો મિત્રો આપણે જસ્ટ પહોંચી ગયા છીએ ખૂની બંગલા ચોકડી. તમે જોઈ શકો છો ખૂની બંગલા ચોકડીનો એરિયા જોઈ શકો છો. સામે મંદિર છે જય હરક્ષામાં અને જય મા જોગણીમાં. આ તરફથી આપણે આવ્યા. અહીંયાથી હવે રિટર્ન થઈશું પાછા. આ તો અહીંયાનો એરિયા કેપ્ચર કરવા આવ્યા હતા. તો ભાઈ કલોલનો જે મટવા કુવા એરિયા છે ત્યાં ગાડી પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો આ મટવા કુવા એરિયા છે. તો ત્યાં ગાડી જસ્ટ આપણે પહોંચ્યા છીએ. ધીરે ધીરે તેમના ઘર તરફ વધીએ આપણે. તો મિત્રો કલોલની ફેમસ હોટલ સિંદબાદ હોટલ, તો સિંદબાદ હોટલે આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સિંદબાદ હોટલ. જોઈ શકો છો સિંદબાદ હોટલ. આપણે એરિયા જોઈ શકો છો.
તો મિત્રો ગુજરાતી એક્ટર એવા બીનાબેન પંચાલ જ્યાં આગળ રહેતા હતા તે સ્થળ ઉપર આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ. તમે આજુબાજુનો એરિયા જોઈ શકો છો. તો મિત્રો જે આ એરિયા છે આ તરફ મહેસાણા તરફ જાય છે અને આ તરફ અમદાવાદ તરફ જાય છે. આ હાઈવે રોડ છે અને જસ્ટ હાઈવે રોડની સામે જ સમર્પણ રેસિડેન્ટ છે. તો ત્યાં આગળ બીનાબેન પંચાલનો ફ્લેટ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હા ભાઈ, અહીંયા જે ફ્લેટ હતો તેઓ ભાડે રહેતા હતા કે ખુદનો હતો તે મારા જોડે માહિતી નથી અને માહિતી નથી એટલે તમારી સાથે હું શેર નથી કરી શકું. પ્રોપર માહિતી હોય તો જ તમારી સાથે હું શેર કરી શકું છું. ઠીક છે. સમર્પણ રેસિડેન્સ તમે આ જોઈ શકો છો. આખો એરિયા આ રેસિડેન્સનો. આવો જે ફ્લેટમાં રહેતા હતા તે તરફ વધીએ આપણે. તમે આ આખો એરિયા જોઈ શકો છો. અહીંયા ઓફ કેમેરામાં 2 થી 3 જણને પૂછ્યું પણ તેઓ કેમેરા સામે આવવા નથી માગતા. તમે જસ્ટ બીનાબેન પંચાલ રહેતા હતા જે ફ્લેટમાં તે તરફ આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કલોલમાં ફ્લેટ હતો અને આવો તમને દેખાડી જ નાખું છું. તમે જોઈ શકો છો 103 નંબરનો ફ્લેટ છે. ગુજરાતી કોમેડી એક્ટર એવા બીનાબેન પંચાલ 103 નંબર જે ફ્લેટ આવેલો છે ત્યાં આગળ રહેતા હતા. ઠીક છે. તો ચલો ભાઈ બહાર નીકળીએ હવે. અહીંયા યાર કોઈ કેમેરા સામે માહિતી બરાબર આપી નહીં. બનતી મેં કોશિશ કરી. તમે જોઈ શકો છો આપણું પાર્કિંગ એરિયા. જોઈ શકો છો તમે આપણા ફ્લેટો છે આ બધા ઊભા છે. અહીંયા હોય છે. જય માતાજી. જય માતાજી. સૌપ્રથમ તમારું નામ દર્શકોને જણાવી દો. નાઈ આયુષ. તો જે આપણો યુટ્યુબર છે બીનાબેન પંચાલ તેઓ અહીંયા જ રહેતા હતા. હા, મારી મુલાકાત એવું કંઈ થયેલું ખરી? એકવાર થઈ હતી, એમને દૂરથી જોયા હતા ખરી એમને અમે. તો તમારી જોડે કંઈ ખાસ માહિતી ખરી કે અત્યારે હાલ તેઓ ક્યાં રહે છે? એટલી ખાસ માહિતી તો નથી. તો અહીંયા રહેતા હતા કોની સાથે તેઓ રહેતા હતા? એમના દીકરા દીકરી સાથે. બીજું તો કંઈ ખાસ માહિતી નહીં હોય ને તેમનો જન્મસ્થળ ને એવું કંઈ? ના. ઓકે, ચલો થોડી ઘણી તો આપણે માહિતી મળી. તો ચાલ ભાઈ, જય માતાજી. જય માતાજી. ઓકે, જોઈ શકો છો ગુજરાતી એક્ટર એવા બીનાબેન પંચાલ આ ફ્લેટમાં રહેતા હતા. ઠીક છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે બીનાબેન પંચાલ જે ફ્લેટમાં રહેતા હતા વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં, ખાસ માહિતી મારા જોડે નથી, તે ફ્લેટ જોયો. ઠીક છે. અને અહીંયાના રહેવાસી જોડે થોડી ઘણી જે માહિતી હતી તે તમારી સાથે મેં શેર કરી. ઠીક છે. તો શું કરીએ, હું વિડીયો કરું છું અહીંયા એન્ડ. અને જો વિડીયો તમને પસંદ આવ્યો થોડો બી તો વિડીયોને કરી નાખજો લાઇક, ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ચલો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.